નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 61 વારનું મકાન લઈને આવી ગયો છું. એ પણ ફૂલ ફર્નિચર સાથે વેચવાનું છે અને પાર્કિંગની પણ તમને ફૂલ સુવિધા રહેવાની છે. વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો આ ટાઈપનું કોઈક આજનું આપણું મકાન રહેવાનું છે. ખૂબ જ સરસ એલિવેશન રહેવાનું છે. હવે આપણે પહોંચી ગયા છીએ એના મેઇન પાર્કિંગ એરિયાની અંદર. સો તમે જોઈ શકો છો આ ટાઈપનું કંઈક મિત્રો પાર્કિંગ રહેવાનું છે, જ્યાં કાર બાઇક ઇઝીલી પાર્ક થઈ શકશે, બરાબર. અને આટલી સ્પેસ તમને ગ્રાઉન્ડ ફ્લોરની અંદર રહેવાની છે. 2000 લીટરનો અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક પણ તમને મળી જવાનો છે. સો તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ પાર્કિંગમાં ફૂલ પાર્કિંગ સુવિધા રહેવાની છે. ફર્નિચર સાથે મકાન આપવાનું છે. વિડીયોના લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. બધી જ ડિટેલ્સ હું તમને વિડીયોમાં આપવાનો છું. અને અહીંયા કોમન એક વોશરૂમ પણ તમને મળી જવાનું છે. સો તમે જોઈ શકો છો આટલી પાર્કિંગ સ્પેસ રહેવાની છે. અહીંયા કોમન વોશરૂમ અને આ રહેવાનો છે મિત્રો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, જે તમે જોઈ શકો છો. અહીંયા તમે ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. સામે તમને વોર્ડરોબ સ્પેસ મળી જવાની છે. અહીંયા કબોટ મળી જવાનો છે અને સ્પેસ તમે જોઈ શકો છો. અત્યારે જે ઓનર છે તે એક બ્યુટી પાર્લર તરીકે યુઝ કરે છે, પણ તમે આનો બેડરૂમ તરીકે યુઝ કરી શકો છો અથવા ગેસ્ટ રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. પ્રોપર સ્પેસ તમને મળી જશે આ બેડરૂમની અંદર પણ. અહીંયા પર તમે જોઈ શકો છો હવા ઉજાસ માટે તમને એક અહીંયા વિન્ડો મળી જવાનો છે અને વોર્ડરોબ સ્પેસ પ્રોપર રહેવાની છે. અને અહીંયા પર તમે જોઈ શકો છો અહીંયા પણ તમને સામાન રાખવા માટેની સ્પેસ મળી જશે. અહીંયા તમે થોડું ઘણું ફર્નિચર કરાવી શકો છો અને પ્રોપર વ્યૂ હું તમને આ ફર્સ્ટ બેડરૂમનો એકવાર બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર રહેવાની છે અને આ રહેવાનું છે મિત્રો પાર્કિંગ. હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર. સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું આજનું આપણું મકાનનું એલિવેશન લાગવાનું છે. ખૂબ જ સરસ એલિવેશન સાથેનું મકાન રહેવાનું છે. તો ચલો હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો આ કંઈક મેઇન એન્ટ્રન્સ રહેવાનું છે ફર્સ્ટ ફ્લોરનું અને આ રહેવાનું છે લિવિંગ એરિયા. સો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું આજનું આપણું આ લિવિંગ એરિયા રહેવાનું છે. સામે ટીવી યુનિટ મળી જશે અને અહીંયા બેડ રાખેલો છે. અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો અને ઉપર ખૂબ જ સરસ લાઇટિંગ અને પીઓપી પણ કરેલું તમને જોવા મળી જશે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. અને આ મેઇન ડોર રહેવાનો છે, જે પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર. સામેની સાઈડ અહીંયા તમારો ટીવી યુનિટ રહેવાનું છે, જે જોઈ શકો છો ખૂબ જ સરસ ડિઝાઇન ટીવી યુનિટની પણ બનાવેલી છે. એઝ ઇટ ઇઝ આ બધું જ ફર્નિચર રહેવાનું છે. રેડી ટુ મૂવ પ્રોપર્ટી રહેવાની છે મિત્રો. સો તમે જોઈ શકો છો આ રહેવાનો છે લિવિંગ એરિયા. પ્રોપર સ્પેસ તમને લિવિંગ એરિયાની અંદર મળી જશે. લિવિંગ એરિયાથી આગળ આવશું એટલે આ સેકન્ડ ફ્લોર પર જવા માટેની તમને સીડી મળી જવાની છે. તેમની નીચે તમે જોઈ શકો છો ફ્રીજ રાખવા માટેની સ્પેસ મળી જશે અને તેમનાથી આગળ મિત્રો ખૂબ જ વિશાળ એવું કિચન રહેવાનું છે, જે લેડીઝને મનગમતું કિચન રહેવાનું છે. જેમાં પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને કિચનની અંદર પણ મળી જવાની છે. અને વોર્ડરોબ સામે તમે જોઈ શકો છો કિચન રાખવા માટેની કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ મળી જશે સિમની. પછી પ્લેટફોર્મ પર તમે જોઈ શકો છો ખૂબ જ મોટું એવું પ્લેટફોર્મ પર તમને મળી જવાનું છે. અને સામે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું છે, જ્યાં તમે કિચનનો સારો એવો સામાન રાખી શકો છો. અને અહીંયા પર તમે જોઈ શકો છો પ્લેટફોર્મમાં પણ ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું તમને જોવા મળી જશે. ચીમની મળી જશે અને આ રહેવાનો છે મિત્રો કિચનના અટેચનો વોશ એરિયા. અને વોશ એરિયાની અંદર પણ તમને એક પ્રોપર સ્પેસ મળી જવાની છે, જે તમે વિડીયોની અંદર પ્રોપર જોઈ શકો છો. સો મિત્રો ફર્સ્ટ ફ્લોર પર લિવિંગ એરિયા અને કિચન રહેવાનું છે. કિચનનો હું તમને પ્રોપર વ્યૂ એકવાર બતાવી દઉં છું. સો તમે જોઈ શકો છો કે આ ટાઈપનું તમને કિચન જોવા મળી જશે. હવે હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. તમે સીડી પર જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી છે અને ગ્રિલિંગ પણ ખૂબ જ મજબૂત એવું સીડીમાં કરેલું છે. હવે આપણે પહોંચી ગયા છે સેકન્ડ ફ્લોર પર. અહીંયાથી ટેરેસ પર જઈ શકાશે. અહીંયા તમને 2 બેડરૂમ મળી જવાના છે. અહીંયા એક બેડરૂમ અને એક સામેની સાઈડ બેડરૂમ રહેવાનો છે. હવે મિત્રો આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે. અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે. તો તમે જોઈ શકો છો આ રહેવાનો છે મિત્રો સેકન્ડ બેડરૂમ.
અહીંયા તમને વોશરૂમ અને વોર્ડરોબ સ્પેસ મળી જવાની છે, જે તમે જોઈ શકો છો. વોર્ડરોબ જ મળી જવાનું છે. અને બેડ પર તમે જોઈ શકો છો, બેડ રાખતા તમને પ્રોપર સ્પેસ મળી જશે. ઉપર ખૂબ જ સરસ એવું ફર્નિચર કરેલું તમને જોવા મળી જશે. અને આ રહેવાની છે બાલ્કની. બાલ્કની વ્યૂ પણ હું તમને બતાવી દઉં છું કે બાલ્કની વ્યૂ તમને કેવો રહેવાનો છે. તમે જોઈ શકો છો, કંઈક આ ટાઈપનું બાલ્કની વ્યૂ રહેવાનું છે. અને બાલ્કનીમાં પણ તમને આટલી સ્પેસ મળી જવાની છે. સેકન્ડ બેડરૂમ તમે જોઈ શકો છો પ્રોપર રીતે. ઉપર પીઓપી ખૂબ જ સરસ એવું કરેલું જોવા મળી જશે. સામે તમે વોર્ડરોબ સ્પેસ પણ જોઈ શકો છો. ત્યાં પણ તમને એક પ્રોપર સામાન રાખવા માટેની સ્પેસ મળી જશે. અને આ રહેવાનું છે મિત્રો અટેચનું વોશરૂમ. વોશરૂમમાં પણ તમને એક પ્રોપર સ્પેસ મળી જવાની છે, જે પણ તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. આ હતો મિત્રો આજનો સેકન્ડ માસ્ટર બેડરૂમ. માસ્ટર બેડરૂમ રહેવાનું છે એઝ ઇટ ઇઝ રહેવાનું છે. આમાં તમે જે પણ ફર્નિચર જોશો બધું જ આમનું આમ જ રહેવાનું છે. પ્રોપર વ્યૂ તમે સેકન્ડ બેડરૂમનો જોઈ શકો છો. હવે હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. અહીંયાથી મિત્રો આપણે જે સીડી રહેવાની છે અને આ રહેવાનું છે થર્ડ બેડરૂમ, જે અટેચ વોશરૂમ સાથેનો રહેવાનો છે. ઉપર તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું તમને પીઓપી કરેલું જોવા મળી જશે. બેડ અહીંયા તમને જોવા મળી જશે અને સામે વોર્ડરોબ મળી જવાનું છે, જે પણ તમે જોઈ શકો છો. થર્ડ બેડરૂમ પણ એઝ ઇટ ઇઝ રહેવાનું છે. આમાં તમે જે પણ વસ્તુ જુઓ છો બધી જ એમની એમ જ રહેવાની છે. અને બેડ રાખતા તમે ત્રણેય બાજુ જોઈ શકો છો પ્રોપર તમને એક સ્પેસ પણ મળી જવાની છે. અને આ રહેવાનું છે અટેચનું વોશરૂમ. અને તમને વોશરૂમમાં પણ એક સારી એવી અને પ્રોપર સ્પેસ વોશરૂમની અંદર પણ મળી જવાની છે. તમે જોઈ શકો છો આ રહેવાનો છે મિત્રો આજનો આપણો થર્ડ બેડરૂમ. પ્રોપર વ્યૂ તમે જોઈ શકો છો. સામે તમે વોર્ડરોબ સ્પેસ પણ ખૂબ જ સરસ અને સારી એવી મળી જવાની છે. અને બેડ રાખતા પણ તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે. હવે તમે થર્ડ બેડરૂમનો પ્રોપર વ્યૂ જોઈ શકો છો. આ સાઈડ તમને વોર્ડરોબ મળી જવાનું છે અને સામે બેડ રહેવાનું છે. હવે મિત્રો હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. અને હા મિત્રો, સોલાર પેનલ પણ સાથે મળી જવાની છે, એટલે લાઇટ બિલની કોઈ જાતની ઝંઝટ નહીં રહી. મિત્રો હવે આપણે પહોંચી ગયા છે ટેરેસ પર. અહીંયા તમે જોઈ શકો છો આવડું મોટું તમને ટેરેસ પણ મળી જવાનું છે. હવે હું તમને સૌપ્રથમ તો સોલાર પેનલ બતાવી દઉં છું. તમે જોઈ શકો છો આ રહેવાનું છે સોલાર પેનલ, જે તમને સાથે જ મળી જવાનું છે. હવે હું તમને આજુબાજુનો વ્યૂ પણ બતાવી દઉં છું. તમે જોઈ શકો છો મિત્રો સારું એવું લોકેશન રહેવાનું છે. અને સારી લોકાલિટી ધરાવતા માણસો પણ આ સોસાયટીમાં તમને મળી જવાના છે. મિત્રો આજનો આ હતો આપણું 61 વારનું 3 BHKનું મકાન ફૂલ ફર્નિચર સાથે સેલ કરવાનું છે. હવે મિત્રો હું તમને પહેલાં તો લોકેશન જણાવી દઉં અને પ્રાઇસ લોકેશન પછી જણાવીશ. લોકેશનની વાત કરું તો હરિધવા રોડ બિહાઇન્ડ નવનીત હોલ, સુભાષનગર, શેરી નંબર 1B આપણું આ મકાન આવેલું છે રાજકોટની અંદર. હવે મકાનની કિંમતની વાત કરું તો 73 લાખ 73 લાખ કિંમત મકાનના ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે કિંમત નેગોશિયેબલ કિંમત છે. અને મકાનના ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે મકાન વિશે વધુ વિગત પણ મેળવી શકો છો. તો મિત્રો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. અને જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.